हेलो बच्चों, કેમ છો? જય સ્વામિનારાયણ. સંસ્પંદન અસરો વિશે આપણે સરસ મજાનું લાસ્ટ લેક્ચર કમ્પ્લીટ કર્યું. બરાબર. પ્લસ આર અસર અને માઇનસ આર અસર આપણે ભણ્યા. પ્લસ એમ અને માઇનસ એમ અસર. બરાબર. એમાં હવે કોઈને કોઈ ડાઉટ હશે નહીં. તો દરેક કોન્જ્યુગેટેડ સિસ્ટમ તમને રેઝોનન્સ આપે તેવું જરૂરી નથી. તો કેટલીક વખતે રેઝોનન્સની અંદર અવકાશીય અવરોધક અસર થતી હોય છે. એટલે કે તેની અંદર સ્ટેરિક ઇનિબિશન ઓફ રેઝોનન્સ થાય. અવકાશીય અવરોધક અસર SIR. અને તે SIR અસરને કારણે આપણને તે સંયોજનમાં સંસ્પંદન ઘટના જોવા મળતી નથી. એટલે આપણે આગળના ઉદાહરણો ભણ્યા કે બેન્ઝીન વલય સાથે કોઈ વિસ્થાપિત સમૂહ જોડાયેલો હોય, તેની ઉપર લોન પેર હોય, તો એ લોન પેર એ શું થાય? રેઝોનન્સ દ્વારા અંદર જાય અને 2, 4, 6 સ્થાન ઉપર ઇલેક્ટ્રોનની ઘનતા વધારી અને ત્યાં આપણને પ્લસ આર અસર બતાવે. કેટલાક ઉદાહરણ આપણે એવા જોયા કે જેની અંદર બેન્ઝીન વલય કે જે કોન્જ્યુગેટેડ સિસ્ટમ ધરાવે એની ઉપર લોન પેર વગરના પરમાણુ હતા, COOH, આલ્ડીહાઇડ, કીટોન. તો ત્યાં આપણને શું જોવા મળ્યું હતું કે કોન્જ્યુગેટેડ સિસ્ટમના ઇલેક્ટ્રોન એ C તરફ આકર્ષિત થયેલા અને ત્યાં માઇનસ આર અસર જોવા મળી હતી. પણ ક્યારેક લોન પેર પરમાણુ હોય અને કાર્બન જેવા અધાત્વીય પરમાણુ હોય બેન્ઝીન વલય સાથે, છતાં પણ ત્યાં રેઝોનન્સ જોવા મળતું નથી. કેમ? કારણ કે જે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય છે અને COOH, આલ્ડીહાઇડ, કીટોન જેવા સમૂહ હોય છે, તેના અગલ બગલના કાર્બન એટલે 2,6 કાર્બન ઉપર જો કોઈ મોટા કદના સમૂહ આવેલા હોય તો ત્યાં રેઝોનન્સ થતું નથી. કારણ કે રેઝોનન્સ થવા માટે અહીંયા આપણી કોન્જ્યુગેટેડ પ્રણાલી એ સમતલીય હોવી જોઈએ અને આખી સિસ્ટમમાં જોડાયેલા બધા જ પરમાણુ સમતલમાં હોવા જ જોઈએ, તો જ આપણને રેઝોનન્સ મળે છે. એટલે કે વિસ્થાપિત સમૂહ ધરાવતી સંયુગ્મિત પ્રણાલીના પાસેના કાર્બન પર મોટા કદના સમૂહ આવેલા હોય તો અણુનો સમતલીય ગુણધર્મ નષ્ટ થાય છે અને એ નષ્ટ થવાને કારણે ત્યાં આપણને રેઝોનન્સ જોવા મળતું નથી. તે અસરને કહેવાય SIR અસર. એક્ઝામ્પલ તરીકે જુઓ કે હું અહીંયા એક ઉદાહરણ લખું છું કે બેન્ઝીન વલય કે જે કોન્જ્યુગેટેડ પ્રણાલી છે તેની ઉપર જોડીશ NCH3 અને આ લોન પેર. હવે એક બીજું ઉદાહરણ, સરસ મજાનું બેન્ઝીન આવ્યું, જોરદાર, ગમી ગયું. ચલો આપણે અહીંયા દોરીએ કે અહીંયા આ બેન્ઝીન વલય, ધ્યાનથી જોજો શું થશે, રેઝોનન્સ કેમ નથી થતું. અહીંયા મૂક્યો મેં CH3, અહીંયા મૂક્યો CH3, અહીંયા પણ CH3. તો હવે તમે કહો કે બંનેમાં રેઝોનન્સ થશે કે નહીં? તો આપણે ઉપર જે વિધાન લખ્યું છે તે પ્રમાણે આ વિસ્થાપિત સમૂહ કે જેની અંદર લોન પેર છે, અહીંયા કોન્જ્યુગેટેડ સિસ્ટમ છે, પણ તેના અગલ બગલના કાર્બન ઉપર એટલે પાસેના કાર્બન ઉપર મોટા કદના મિથાઇલ ગ્રુપ આવેલા છે. આ મિથાઇલ ગ્રુપ આવેલા હોવાને કારણે અહીંયા આપણને ગીચતા જોવા મળે છે. આ તો બ્લેકબોર્ડ છે ભાઈ, એટલે આપણને તો એમ દેખાય આ તો ખાલી જગ્યા તો વચ્ચે છે જ ને, તો ક્યાં ગીચતા થઈ? ભાઈ આ બધા નાના નાના પરમાણુઓ છે, બરાબર, ખૂબ જ નાની જગ્યા છે. હવે એ ખૂબ જ નાની જગ્યા હોવાથી જ્યારે આ સમૂહો એકબીજાની શું કરે? નજીક આવશે. આ સમૂહો એકબીજાની શું કરે? આ રીતે નજીક આવે. હવે નજીક આવશે
તેના લીધે અહીંયા શું ઉત્પન્ન થયું? કેમ આવું થયું? કારણ કે એક સિમ્પલ ઉદાહરણ સમજો કે એક બેન્ચીસ ઉપર 4 વિદ્યાર્થી બેસી શકે છે આરામથી. હવે જો એની અંદર બીજા 2 વિદ્યાર્થી બેસાડવા જઈએ તો શું થાય? તો બેન્ચીસ ઉપરનો અવકાશ ઘટી ગયો, સ્પેસ ઓછી છે, તો શું થશે? ધક્કા મુક્કી થશે. અને ધક્કા મુક્કી થાય તો 4માં 3માં બીજા 2 ઉમેરે તો એકાદું તો ત્યાંથી શું થાય? ગબડી પડે, બેન્ચીસ ઉપરથી નીચે પડી જાય. એટલે એને આપણી બેન્ચીસની સીટ ઉપર સ્થાન મળે નહીં. તો એના જેવું જ અહીંયા એવું બને કે જ્યારે મોટા કદના સમૂહો અને વિસ્થાપિત સમૂહ એકબીજાની નજીક આવે ત્યારે તે પોતાનું સમતલમાં સ્થાન જાળવી રાખવા માટે એકબીજા ઉપર શું કરે? ધક્કા મુક્કી કરે. અને એ ધક્કા મુક્કી થાય ત્યારે બલીનો બકરો, બરાબર, એ કોણ બનશે? વિસ્થાપિત સમૂહ બનશે. આ પણ વિસ્થાપિત છે પણ એ અગલ બગલના છે. હવે આ જે સમૂહ છે એ હવે આ રીતે સમતલમાં છે બધું, હવે તે સમતલમાં રહેશે નહીં, બરાબર. અને એ સમતલમાં નહીં રહે તો જશે ક્યાં? તો સમતલમાંથી સીધો આ રીતે શું થશે? બહાર નીકળી જશે. અને જે સમૂહ સમતલમાં ન હોય તે સમૂહ કોન્જ્યુગેટેડ સિસ્ટમ સાથે રેઝોનન્સ કરી શકે નહીં. તો આ અસર જે ઉત્પન્ન થઈ તે અસરને કહેવાય SIR અસર. એટલે કે આપણું આ જે સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચરની અંદર ડાયમિથાઇલ એમાઇન સમૂહ જે છે તે ડાયમિથાઇલ એમાઇન સમૂહ એ સમતલની બહાર નીકળી જશે, CH3. તો એને આપણે કેવી રીતે દર્શાવીશું? તમારી તરફ આ રીતે આવે છે, બરાબર, તો આપણે એને આ રીતે મૂકી દઈશું ત્રિકોણ વડે. અને આ N CH3 અને CH3. એટલે સમતલની બહાર નીકળી જવાને કારણે હવે આ નાઇટ્રોજન તેના ઇલેક્ટ્રોન એ સિસ્ટમની અંદર દાખલ કરી શકતો નથી. સમજણ પડી? હવે આ ઇલેક્ટ્રોન નાઇટ્રોજનના આ કોન્જ્યુગેટેડ સિસ્ટમમાં જઈ શકતા નથી. માટે આની અંદર આપણને રેઝોનન્સ સંસ્પંદન બંધારણ એક પણ શક્ય નથી. એ પોતે એક અણુ સ્વરૂપે જ રહે છે. એટલે અહીંયા આપણે કહીએ કે સંસ્પંદન બંધારણો શક્ય નથી. કેમ? કારણ કે અહીંયા આપણને શું જોવા મળ્યું? અવકાશીય અવરોધ જોવા મળે છે. અને તે અવકાશીય અવરોધને કારણે અહીંયા સમતલીય ગુણ જે છે તે નષ્ટ થાય. ઓકે, સમતલની બહાર નીકળી ગયું. આપણે નહીં કહેતા ઘરની અંદર કોઈ નાની મેટર બની હોય તો ઘરના લોકો અંદર બેસીને જ એની ચર્ચા કરીને એનું સોલ્યુશન કરે, બરાબર. પણ જો બહારની કોઈ 14 આવીને પંચાયત કરવા જાય તો ઘરવાળા તેને એક્સેપ્ટ કરે નહીં. તો અહીંયા પણ એવું છે કે આ આખી ફેમિલી છે. હવે આ ફેમિલીની બહાર નીકળી ગયું પછી એને અંદર એન્ટ્રી મળતી નથી. જ્યારે અહીંયા અગલ બગલમાં કોઈ સમૂહ નથી માટે આની અંદર આગળ વધે તો આ રીતે આપણને રેઝોનન્સ જોવા મળે. શું જોવા મળે? રેઝોનન્સ. એટલે કે ડાયમિથાઇલ એનિલિનમાં આપણને સંસ્પંદન જોવા મળે છે. સંસ્પંદન અહીંયા શક્ય બને છે. ઓકે, તો અહીંયા આમાં ક્યારે રેઝોનન્સ શક્ય બને? આ સિસ્ટમને પણ જો રેઝોનન્સમાં લેવી હોય આ જ અણુને તો અગલ બગલના કાર્બન ઉપર ખૂબ જ નાના કદના સમૂહ જોડાયેલા હોવા જોઈએ, બરાબર. જેમ કે ઓક્સિજન હોઈ શકે, સલ્ફર હોઈ શકે, સાયનાઇડ શું એ રેખીય છે એટલે શાંતિથી ક્યાંક જગ્યા મળીને ખૂણામાં સંતાઈ જાય. ચલ ભાઈ તું આવી જા, મોટો છે એટલે એ અસર કરે નહીં. હાઇડ્રોક્સિલ OH સમૂહ કે NH2 સમૂહ રેઝોનન્સ ઉપર અસર કરતા નથી. પણ તેના સિવાયના આલ્કાઇલ છે, બરાબર, ઇથાઇલ, મિથાઇલ, આઇસોપ્રોપાઇલ, ટર્શરી બ્યુટાઇલ તો ખૂબ જ મોટો છે કદમાં,
એ હોય તો શક્ય જ નથી, આખી લાઈફ મરી જાય રેઝોનન્સ માટે પણ એને ત્યાં રેઝોનન્સ થઈ શકે નહીં. તો ખાસ ધ્યાન રાખજો ક્યાં સંસ્પંદન શક્ય નથી. તો આવા સંયોજનો કે જેની અંદર વિસ્થાપિત સમૂહની અડોશ પડોશમાં મોટા કદના સમૂહ આવેલા હોય તો ત્યાં રેઝોનન્સ શક્ય નથી. તો હવે આપણે સમતુલિત સંસ્પંદન બંધારણ ઇક્વલ આરએસ. તો ઇક્વલ આરએસ કોને કહેવાય? તો તેના માટે આપણે ઉદાહરણ જોઈએ. ફોર્મેટ આયન. ફોર્મેટ આયનના આપણે સંસ્પંદન બંધારણ બનાવીએ તો H C ડબલ બોન્ડ O માઇનસ, તો આપણું માઇનસ સિગ્મા પાઈ. શું? માઇનસ સિગ્મા પાઈ રેઝોનન્સ થશે એટલે માઇનસના ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન ઓક્સિજન ઉપર જશે. માટે અહીંયા HCO માઇનસ અને આ O ડબલ બોન્ડ. તો આ બંને ઇક્વલ આરએસ કહેવામાં આવે છે. તે જ પ્રમાણે કાર્બોનેટમાં રેઝોનન્સ જોઈએ તો સી લુઈસ બંધારણ આવડે છે ને, તો લુઈસ બંધારણ મુજબ શું કરીશું? એક ઓક્સિજન દ્વિબંધથી મૂકીશું, બે ઓક્સિજન એકલ બંધથી મૂકીશું. બરાબર? કેમ? કારણ કે -2 વીજભાર છે એટલે આ માઇનસ અને આ પણ માઇનસ. પહેલું બંધારણ અહીંયા આની ઉપર લોન પેર. હવે આ ઇલેક્ટ્રોન એન્ટ્રી કરે અંદર તો લોન પેર સિગ્મા પાઈ, લોન પેર સિગ્મા પાઈ, તો આ ઇલેક્ટ્રોન અહીંયા આવશે એટલે આપણને એક બંધારણ મળશે C O માઇનસ, અહીંયા ડબલ બોન્ડ O અને આ O માઇનસ, એટલે આ થયું બંધારણ 2. હવે આપણે બીજી શક્યતા વિચારીએ. ચલો આ પૂરું થયું. લોન પેર સિગ્મા પાઈ, લોન પેર સિગ્મા પાઈ, તો આ લોન પેર અંદર આવશે તો આ ઇલેક્ટ્રોન પાઈ બંધનો ઓક્સિજન ઉપર જશે અને આ રીતે આપણને બંધારણ મળશે CO ડબલ બોન્ડ O ઓક્સિજન માઇનસ. ઓકે, સમજણ પડી? તો આ થયું ત્રીજું બંધારણ. તો વારા પરથી તમે જુઓ ત્રણેય બંધારણમાં પાઈબંધનું શું થયું? રોટેશન થયું અને બધા ઓક્સિજન ઉપર વારા પરથી નેગેટિવ ચાર્જ આપણને જોવા મળ્યો. તો આવા રેઝોનન્સને કહેવાય ઇક્વલ આરએસ કહેવામાં આવે છે. તો આનું આપણે ફાઇનલ RH બનાવીએ તો O નહીં C સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O સિંગલ બોન્ડ O. હવે આપણે કેટલી વખત ઓક્સિજન ઋણ વીજભારિત થયો? તો 3 વખત થયો. કેટલો છે? -2. તો દરેક ઉપર -2/3 -2/3 અને આ થયું ઇક્વલ આરએસ અને દરેક ઉપર પાઈબંધ ડોટ ડોટ લાઈન વડે. અને આવા ઇક્વલ આરએસ ધરાવતા સંયોજનોની સ્થાયીતા એ નોર્મલ આરએસ કરતા પણ વધારે હોય. કોઈ સંયોજન એવું બને કે તેના આરએસ 5 બને. કેટલા આરએસ બનતા હોય? રેઝોનન્સ સ્ટ્રક્ચર આવા 5 બનતા હોય પણ તેની સરખામણી કાર્બોનેટ સાથે કરવામાં આવે તો ભલે આના રેઝોનન્સ 3 થયા પણ સ્થાયીતા કાર્બોનેટની જ વધુ હશે. કેમ? કારણ કે 3 ઇક્વલ આરએસ બને છે. બેન્ઝીનની અંદર જે બંને બંધારણો છે એ બંને બંધારણો તે પણ ઇક્વલ આરએસ છે. બંધારણ 1 અને બંધારણ 2. ઓકે, તો બેન્ઝીનના આપણને 2 ઇક્વલ આરએસ મળે, ફોર્મેટના 2 ઇક્વલ આરએસ મળે, કાર્બોનેટના આપણને
3 ઇક્વલ RS મળે. માટે આ 3 બંધારણમાં સૌથી વધુ સ્થાયીતા કોની છે? કાર્બોનેટની. ઓકે, એ જ પ્રમાણે નાઇટ્રેટ. ઓકે, તે જ પ્રમાણે આપણે જોઈશું નાઇટ્રેટમાં રેઝોનન્સ NO3- તો N એક O સિંગલ બંધથી જેને આપણે માઇનસ વડે દર્શાવીશું, જે સવર્ગ સહસંયોજક બંધ વડે જોડાયેલો છે. અને આ O ડબલ બોન્ડ. તો આ પહેલું સ્ટ્રક્ચર. લોન પેર સિગ્મા પાઈ, તો લોન પેર અંદર ગયું, પાઈ બંધ ઉપર ગયું, માટે N ડબલ બોન્ડ O માઇનસ આ ડબલ બોન્ડ બંધારણ 2. હવે ફરી પાછું લોન પેર સિગ્મા પાઈ, લોન પેર એન્ટ્રી મારે, પાઈ બંધ બહાર નીકળે, માટે N ડબલ બોન્ડ O અને આ O માઇનસ. તો અહીંયા પણ આના 3 ઇક્વલ RS મળે. કેટલા ઇક્વલ RS છે? 3 ઇક્વલ RS છે. તો આનું રિયલ હાઇબ્રિડ શું બને? તો N O -1/3 -1/3 -1/3, કારણ કે નેગેટિવ ચાર્જ -1 અને 3 ઓક્સિજન અને પાઈ બંધ આ રીતે. તો આ થયું આપણું RH. ઓકે, સમજણ પડી? કોણ વધારે સ્ટેબલ? ઇક્વલ RS. કોના કરતા? RS કરતા. ઓકે, તો ચલો આગળ વધીએ. અતિસંયુગ્મન, હાઇપર કોન્જ્યુગેશન અસર અથવા નો બોન્ડ રેઝોનન્સ અથવા તેને બેકર-નાથન અસર કહેવામાં આવે છે. આ પણ એક ખાસ અગત્યની પરમેનન્ટ ઇફેક્ટ છે. આ અસરની અંદર અહીં સામાન્ય રીતે સ્થાયીકરણ આકર્ષણ હોય છે. સ્થાયીકરણ શું હોય છે? આકર્ષણ. અતિસંયુગ્મન એક સામાન્ય રીતે સ્થાયીકરણ આકર્ષણ છે. આ આકર્ષણ ક્યાં હોય? તો આ આકર્ષણની અંદર અસંતૃપ્ત પ્રણાલીના પરમાણુ સાથે, એટલે આ CH ડબલ બોન્ડ CH2, આ થઈ અસંતૃપ્ત પ્રણાલી. અસંતૃપ્ત પ્રણાલીની સાથે સીધો જ આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. આ H અને આ H. આ કયો સમૂહ જોડાયેલો છે? આલ્કાઇલ સમૂહ. સમજો. ઓકે, અસંતૃપ્ત પ્રણાલીના પરમાણુ સાથે આલ્કાઇલ સમૂહ જોડાયેલો હોય. તો આ CH બંધ જે છે એ CH બંધ કે જે સિગ્મા બંધ છે, તે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અસંતૃપ્ત પ્રણાલી તરફ શું થાય? આકર્ષિત થાય. આની તરફ શું થાય? આકર્ષિત થાય. સિગ્મા બંધ આખો આકર્ષિત થાય. કોની તરફ? અસંતૃપ્ત પ્રણાલી સાથે. અથવા તો કે આપણે એક કેટાયન લઈએ અને આ કેટાયનની સાથે કોઈ આલ્કાઇલ સમૂહ જોડાયેલો છે. કેટાયનની સાથે શું જોડાયેલો? આલ્કાઇલ સમૂહ. કેટાયનની અંદર P કક્ષક ખાલી છે, એટલે P કક્ષક અસહભાગિત છે. અને અસહભાગિત હોય તો અહીંયા આલ્કાઇલના CH ના સિગ્મા બંધના ઇલેક્ટ્રોન અહીંયા શું થશે? વિસ્થાનીકૃત થાય છે. સમજણ પડી વાક્ય રચનામાં ટોટલ? તો પહેલું, આકર્ષણમાં અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા પરમાણુ, અસંતૃપ્ત પ્રણાલીના પરમાણુ સાથે જોડાયેલા આલ્કાઇલ સમૂહના CH ના સિગ્મા બંધના અથવા તો અહીંયા અસહભાગિત P કક્ષકવાળા પરમાણુ ના સિગ્મા ઇલેક્ટ્રોન શું થાય? વિસ્થાનીકૃત થાય આની તરફ.
તો આ અસરને આપણે કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેશન અથવા અતિ સંયુગ્મન. એટલે આલ્કાઇલ સમૂહના CH બંધના સિગ્મા બંધના CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન નજીકની અસંતૃપ્ત પ્રણાલી અથવા તો અસહભાગિત P કક્ષક સાથે અતિ સંયુગ્મન દર્શાવે છે. એટલે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન ડબ દઈને પડી જાય કોની તરફ? પાઈ બંધ તરફ. સિગ્મા બંધના ઇલેક્ટ્રોન કોની તરફ પડી જાય? તો કાર્બોકેટાયન એટલે ધન વીજભારિત કાર્બન તરફ, જેની P કક્ષક ભાગ લેતી નથી. ઓકે, તો આવી અસરને આપણે કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેશન અથવા અતિ સંયુગ્મન, જે એક સ્થાયીકારક અસર છે, પરમનન્ટ ઇફેક્ટ છે. ક્લિયર? તો આપણે પરમનન્ટ ઇફેક્ટો કેટલી ભણ્યા? તો પરમનન્ટ ઇફેક્ટો 2 ભણી ગયા, પ્રેરક અસર, સંસ્પંદન અસર અને અતિ સંયુગ્મન અસર. તો હવે આપણે અહીંયા અતિ સંયુગ્મન અસર ક્યાં ક્યાં જોવા મળશે તેના વિશે આપણે ડીપમાં જોઈશું, જેથી તમને પૂરેપૂરો ખ્યાલ આવી જાય. ઓકે, તો આપણે અતિ સંયુગ્મન સૌપ્રથમ જોઈશું કાર્બોકેટાયનમાં. કાર્બોકેટાયનમાં અતિ સંયુગ્મન કેવી રીતે હાઇપર કોન્જ્યુગેશન થાય, બરાબર? નો બોન્ડ રેઝોનન્સ કહીશું આને. કેમ નો બોન્ડ એ પણ જોઈશું, અને બેકરના થર આપનાર વૈજ્ઞાનિકનું કોક હશે એનું નામ છે. ઓકે, તો અહીંયા આપણે લઈશું સૌથી પહેલું CH3 અને CH2 પ્લસ કાર્બોકેટાયન. તમને આગળ પણ શીખવાડી દીધું છે કે કાર્બોકેટાયન આ આપણો છે C, તેની ઉપર આ 2 H છે, કાર્બન પોઝિટિવ ચાર્જ ધરાવે છે, અને તે કાર્બન ઉપર તમે જાણો છો કે P કક્ષક કેવી છે? ખાલી. બરાબર? જેની ઉપર P કક્ષક કેવી છે? ખાલી છે. P કક્ષક સંપૂર્ણ ખાલી છે. ઓકે, હવે તેની સાથે જોડાયેલો છે આલ્કાઇલ સમૂહ C. તમે જુઓ તો આ કાર્બન ઉપર કેટલા H છે? 1, 2 અને એક આ 3 H છે. 3 H છે, માટે આનું સંકરણ કયું છે? sp3 સંકરણ કાર્બનનું. તો કેવી રીતે જોડાય? તમે ભણી ગયા કે આ કાર્બન છે, કાર્બનની આ એક sp3 સંકૃત કક્ષક સમજો, જેની અંદર 1 ઇલેક્ટ્રોન છે, તેની સાથે જોડાય છે હાઇડ્રોજન. તો હાઇડ્રોજનની 1s કક્ષકનો 1 ઇલેક્ટ્રોન. એટલે અહીંયા આપણને શું જોવા મળે? sp3 1s સંમિશ્રણ, અને તેના દ્વારા આ કયો બંધ બને છે? સિગ્મા બંધ બને છે. કયો બંધ બને છે? સિગ્મા બંધ. તો સેમ એ જ રીતે અહીંયા આ બંને હાઇડ્રોજન પણ સિગ્મા બંધ આ રીતે જ બનાવે. બરાબર? તો આપણે અહીંયા સરસ રીતે આને દોરી દઈએ. ચલો, વટે ભાઈ, વટે 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 નીકળો ફટાફટ. અહીંયા હા, ચલો, એ રેડ. તો આ કાર્બનની sp3 સંકૃત કક્ષક, આ sp3, જેનો આ 1 ઇલેક્ટ્રોન. હવે તેની સાથે આવે છે હાઇડ્રોજન. તો આ હાઇડ્રોજન અને તેનો આ ઇલેક્ટ્રોન, માટે અહીંયા આપણું સંમિશ્રણ થયું sp2 1s, અને આ બની ગયો સિગ્મા બંધ બની ગયો. તો અહીંયા આપણે H મૂકીશું. તો તમે sp3 માં જાણો સમચતુષ્ફલકીય આકાર, માટે એક H બોડીની પાછળની તરફ અને બીજો H જે છે એ તમારી તરફ હોય છે. કેવો હોય છે? તમારી તરફ. હવે આ ખાલી P કક્ષક છે, જેના લીધે આ ઇલેક્ટ્રોન સિગ્મા બંધના જે ઇલેક્ટ્રોન છે તે સિગ્મા બંધના ઇલેક્ટ્રોન હવે આની સાથે અતિ સંયુગ્મન કરવા જશે. શું કરવા જશે? અતિ સંયુગ્મન. એટલે આ બંને ઇલેક્ટ્રોન સીધા આ બાજુ આવશે, અને જ્યારે આ ઇલેક્ટ્રોન આ તરફ આવશે ત્યારે થશે શું? તો આ C, બરાબર,
C ની સાથે અહીંયા છે આ H અને આ H. ઓકે, હવે થયું શું? CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોન કોની તરફ અતિસંયુગ્મન પામે છે, આકર્ષાય છે? કોની તરફ? તો C+ તરફ આકર્ષિત થાય છે. કોની તરફ? C+ તરફ. પરિણામે અહીંયા જે H છે તે H+ આ રીતે બની ગયો, પતી ગયું, વચ્ચેનો બોન્ડ ગાયબ. અને એ હવે થશે અહીંયા C ડબલ બોન્ડ C અને આના ઉપરનો પોઝિટિવ ચાર્જ રિમૂવ થઈ જશે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન અહીંયાથી એક મળ્યો અને બંને વચ્ચે બનાવી દીધો કયો બંધ? પાઈ બંધ બનાવી દીધો. તો આને કહેવામાં આવે છે અતિસંયુગ્મન કહેવાય છે. શું કહેવાય? અતિસંયુગ્મન. ક્લિયર? તો અહીંયા ક્યાંય બોન્ડ નથી, છે બોન્ડ નથી, છતાં પણ તમે કલ્પના કરી શકો છો કે આની ઉપર કેટલા CH બંધ છે? 3, જેમાંનો એક ગયો. ચલ આ રિસાઈ ગયો, મારે નથી જવું, તો શું કરશે? આ નીચેથી જશે અતિસંયુગ્મનમાં. આ પણ ના પાડે છે તો આ પણ જશે. તો વારા પરથી અહીંયા 3 CH બંધ આની સાથે અતિસંયુગ્મન પામી શકે છે. તો આની કહેવામાં આવશે હાઇપર કોન્જ્યુગેશન અથવા નો બોન્ડ રેઝોનન્સ. તો ચલો હવે એનું આપણે સ્પષ્ટ ઉદાહરણ જોઈ લઈએ. આનું જ કે આ કાર્બન ઉપર કેટલા H છે? 3 H છે. સમજો કેટલા H છે? 3. આ સિંગલ બંધ. આની આ P કક્ષક કેવી હતી? ખાલી હતી. બરાબર, કેવી હતી? ખાલી, જેને ઇલેક્ટ્રોનની જરૂર હતી. શું હતી? ઇલેક્ટ્રોનની જરૂર હતી. બરાબર. તો આ અને આ કાર્બન પ્લસ. હવે થશે શું? હવે થશે આ સિગ્મા બંધ અહીંયા પડે, પડી ગયો ને આકર્ષણ, અને એ આકર્ષણથી સિગ્મા બંધ ત્યાં પડવાને લીધે હવે C H H અને આ H પ્લસ અને અહીંયા ડબલ બોન્ડ બની જશે અને આ CH પ્લસ. તો આ એક અતિસંયુગ્મન બને. ચલો નીકળો, આ નથી જોઈતો, મારે આ જોઈએ છે. તો સપોઝ આયરો H અહીંયા આવશે, કારણ કે ભલે આપણે અલગ અલગ દિશામાં મૂક્યા પણ વસ્તુ તો સેમ એક જ પ્લેનમાં. તો અહીંયા આપણને બીજું અતિસંયુગ્મન C H પ્લસ ડબલ બોન્ડ C અને આ H અને સોરી અહીંયા પોઝિટિવ ચાર્જ રિમૂવ થશે, પોઝિટિવ ચાર્જ રહેશે નહીં. ઓકે, હવે એ જ પ્રમાણે ફરીથી કલ્પના કરો, નીચેથી H આવે તો આપણને કેટલા અતિસંયુગ્મન મળ્યા? આમાં 3 મળ્યા. એક આ H પ્લસ ડબલ બોન્ડ અને CH. તો આપણને 3 અતિસંયુગ્મન મળે છે. ઓકે, તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા કેટલી હશે તે પણ હું તમને ડીપમાં સમજાવીશ, પણ ફક્ત પહેલા તમે કાર્બોકેટાયનમાં કેવી રીતે અતિસંયુગ્મન થયું તે તમે આને સમજી લો. ઓકે, તો હવે આપણે આગળ જોઈશું આલ્કીનમાં અતિસંયુગ્મન. તો અહીંયા આલ્કીનમાં અતિસંયુગ્મન આપણે જોઈએ. તો આલ્કીનમાં અતિસંયુગ્મન કેવી રીતે થાય? તો CH3 CH ડબલ બોન્ડ CH2 આપણે પ્રોપીન લીધું. શું લીધો છે? પ્રોપીન. ચલો હવે આને આપણે આવું કયું ખબર છે? આ બધું જે દોર્યું એને શું કહ્યું તું યાદ છે? આણ્વીય કક્ષક ચિતાર દ્વારા અતિસંયુગ્મન સમજીએ. કોના દ્વારા? આણ્વીય કક્ષક દ્વારા. તો ચલો સૌથી પહેલું કામ તો અહીંયા C આની ઉપર H છે, આની ઉપર 2 H છે. ધ્યાનથી જોજો. હવે આની અંદર કયો બંધ રચાયો? પાઈ બંધ. તો આ પાઈ બંધ, 2 P કક્ષકો પરસ્પર સમાંતર માટે અહીંયા બની ગયો પાઈ બંધ. હવે આપણો છેડાનો કાર્બન જે CH3 છે, જે શું છે? CH3,
કયું સંકરણ બનાવીએ? sp3. બરાબર, કયું સંકરણ છે એનું? sp3. તો આ C sp3 સંકરણ છે, માટે અહીં આની એક sp3 કક્ષક નો આ ઇલેક્ટ્રોન તેની સાથે જોડાય છે હાઇડ્રોજન, તો હાઇડ્રોજનની 1s કક્ષકનો આ ઇલેક્ટ્રોન, માટે અહીંયા સંમિશ્રણ થયું sp3 1s, અને કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો. અને બીજું તમને ખબર છે આ ઇલેક્ટ્રોનને કેમ આકર્ષી શકે છે? કારણ કે અહીંયા કાર્બન ડબલ બોન્ડ છે. ડબલ બોન્ડ હોય તો s કક્ષક કેરેક્ટર 33%, એટલે કાર્બનની વિદ્યુત ઋણતા વધુ છે, માટે આ ઇલેક્ટ્રોનને આ તરફ આકર્ષી શકે. જાણવા મળ્યું નવું. તો હવે આ કક્ષક જે છે એ આ સિગ્મા બંધ આ કક્ષક સાથે શું કરે? અતિ સંયુગ્મન. અને અતિ સંયુગ્મન કરશે ત્યારે આ ઇલેક્ટ્રોન ક્યાં પડશે? વચ્ચે. તો તે જ સમયે અતિ સંયુગ્મન થવાને લીધે તે જ સમયે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ p કક્ષકમાં શું થઈ જાય? દાખલ થઈ જાય. તો આપણા જોડે અહીંયા 3h છે, 3h માંથી આ 1 2 3 4, બરાબર, અને આ તમારી તરફનો h કમ્પ્લીટ. તો હવે આને આપણે જોઈએ તો થયું શું? C, ઓકે, આ 1 2 3 આ h, આ તમારી તરફનો h, અને આ h લટકેરા પ્લસ થઈ. કેમ? કારણ કે તેના ઇલેક્ટ્રોન અહીંયા અતિ સંયુગ્મનમાં જવાથી આ કાર્બન સાથે પાઈ બંધમાં ગયા. ક્યાં ગયા? પાઈ બંધમાં. અને આ ઇલેક્ટ્રોન આની અંદર એન્ટર થવાથી આની p કક્ષક ઇલેક્ટ્રોનથી શું થઈ? સંપૂર્ણપણે ભરાઈ ગઈ. માટે કાર્બન હવે કયો ચાર્જ બનાવશે? નેગેટિવ. તો આને કહેવાય અતિ સંયુગ્મન. તો અહીંયા આના કેટલા અતિ સંયુગ્મન બની શકે? તો દ્વિબંધના પડોશી કાર્બન ઉપર કેટલા H છે? 3. તો તેના 3 અતિ સંયુગ્મન બની શકે. તો C H H H, ઓકે. તો C ડબલ બોન્ડ CH2. હવે અતિ સંયુગ્મન શું કરે? આ અસંતૃપ્ત પ્રણાલી CH સિગ્મા બંધના ઇલેક્ટ્રોનને આકર્ષે, એટલે અહીંયા પડી જશે. તો આ ઇલેક્ટ્રોન કોની ઉપર જતા રહે? CH2 પર. તો C H H અને આ પ્લસ ડબલ બોન્ડ CH CH2 માઇનસ બંધારણ 1. શક્યતા કેટલી થાય? 3. આગળ શીખવાડ્યું તે પ્રમાણે સપોઝ સેકન્ડમાં, હવે પહેલાના નથી ખસવું તો આને પણ ખસેડી શકાય અહીંયા. તો આપણને અતિ સંયુગ્મન મળશે. તો અહીંયા C, આ H પ્લસ, આ H H ડબલ બોન્ડ CH અને આ CH2 બંધારણ 2. ક્લિયર? હવે નીચેથી તો C H H H પ્લસ ડબલ બોન્ડ CH CH2 અને આ તો માઇનસ બની જશે. તો આ રીતે આપણને 3 અતિ સંયુગ્મન મળે. તો આ તો આલ્કીનમાં અતિ સંયુગ્મન. હવે આપણે જોઈએ મુક્ત મૂલકમાં અતિ સંયુગ્મન. ક્યાં જોઈએ? મુક્ત મૂલકમાં. તો મુક્ત મૂલક એટલે CH3 CH2 અને આની ઉપર ડોટ. મુક્ત મૂલક મતલબ કે આ કાર્બનની p કક્ષક ઇલેક્ટ્રોનથી અપૂર્ણ ભરાયેલી છે. તો હવે આપણે જોઈએ તો C એની ઉપર આ 2H અને આ મુક્ત મૂલક, બરાબર, અને આને આપણે શું બનાવીશું? મુક્ત મૂલક. ઓકે. તો ચલો આને p કક્ષક ઇલેક્ટ્રોનથી કેવી ભરાયેલી છે? અર્ધપૂર્ણ. કમ્પ્લીટ. હવે પડોશનો કાર્બન તમે જુઓ તો કયું સંકરણ રચે? sp3. તો આની 3 sp3 માંથી આપણે એક જ sp3 નો યુઝ કરીએ. તેનો આ એક ઇલેક્ટ્રોન તેની સાથે જોડાશે હાઇડ્રોજન.
તો હાઇડ્રોજનની 1s કક્ષકનો આ એક ઇલેક્ટ્રોન, તો અહીંયા થયું sp2 1s સંમિશ્રણ અને તેના દ્વારા કયો બંધ બન્યો? સિગ્મા બંધ બન્યો. તો બાકીના અહીંયા 2h મૂકી દઈશું આ રીતે. ઓકે, હવે આ p કક્ષક અર્ધપૂર્ણ છે. તો p કક્ષક અર્ધપૂર્ણ છે. હવે આનું અતિસંયુગ્મન કરવું છે તો કેવી રીતે થશે? તો ધ્યાનથી જુઓ. બરાબર, સરસ મજાની વસ્તુ અહીંયા કે આ મુક્ત મૂલકનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે. સિગ્મા બંધમાં 2 ઇલેક્ટ્રોન છે તો તેમાં હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અહીંયા આવશે અને આ ઇલેક્ટ્રોન કોની ઉપર જશે? કાર્બન ઉપર. ક્યાં જશે? કાર્બન ઉપર. સોરી, આપણે થોડું વ્યવસ્થિત બનાવીએ, ભૂલ થઈ ગઈ. હા, જો આ સિગ્મા બંધ છે તો આ ઇલેક્ટ્રોન કોની ઉપર જશે? તો આ ઇલેક્ટ્રોન હાઇડ્રોજન ઉપર જશે. ક્યાં જશે? હાઇડ્રોજન ઉપર. અને આ કાર્બનનો ઇલેક્ટ્રોન વચ્ચે આવશે. સમજણ પડી? સમવિભાજન થશે અને એ સમવિભાજન થવાથી H પરમાણુ મુક્ત મૂલક બની જશે અને આ કાર્બનનો ઇલેક્ટ્રોન અને આ કાર્બનનો ઇલેક્ટ્રોન બંને ભેગા મળીને ત્યાં પાયબંધ બનાવશે CH2. શું બનાવશે? CH2. તો આને કહેવાય મુક્ત મૂલકમાં અતિસંયુગ્મન. તો હવે આપણે ઉદાહરણ આને કમ્પ્લીટ કરીએ તો કેટલા આના અતિસંયુગ્મન મળી શકે? તો H CH2 મુક્ત મૂલક. તો થયું શું? આના ઇલેક્ટ્રોનમાંથી એક ઇલેક્ટ્રોન અહીંયા આવશે, આ ઇલેક્ટ્રોન અહીંયા જશે અને આ ઇલેક્ટ્રોન કોની ઉપર જાય? હાઇડ્રોજન ઉપર. તો ત્યાંથી આપણને H મુક્ત મૂલક ડબલ બોન્ડ CH2 બંધારણ 1. તે જ પ્રમાણે અહીંયા H મુક્ત મૂલક CH ડબલ બોન્ડ CH2 આ બીજો મુક્ત મૂલક. તે જ પ્રમાણે નીચેથી નીકાળીએ આપણે તો CH મુક્ત મૂલક ડબલ બોન્ડ CH2. ઓકે, તો આ રીતે આપણને અતિસંયુગ્મન દ્વારા મુક્ત મૂલકમાં 3 બંધારણો મળતા હોય છે. ચોથું આપણે જોઈએ, કાર્બિનમાં અતિસંયુગ્મન શક્ય નથી. કાર્બિનમાં અતિસંયુગ્મન શક્ય નથી. કેમ? તો CH3 CH2 આ માઇનસ. કેમ નથી શક્ય? તો CH માઇનસ કેમ શક્ય નથી ભાઈ? વિચારો. આપણી p કક્ષક અહીંયા ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે અને p કક્ષક ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી હોય ત્યારે તેની અંદર આપણને અતિસંયુગ્મન જોવા મળતું નથી. તો આ H. ક્યાં ઇલેક્ટ્રોન વચ્ચે પાયબંધ બનશે? શક્ય જ નથી. પાયબંધ ક્યારે બને? કે જ્યારે આ p કક્ષક ખાલી હોય અથવા p કક્ષક અર્ધપૂર્ણ હોય અથવા આ p કક્ષક પાયબંધ બનાવતી હોય તો જ ત્યાં આપણને અતિસંયુગ્મન મળે. એટલે અહીંયા આપણને અતિસંયુગ્મન મળતું નથી. ઓકે, તો આપણને કેટલી સિસ્ટમમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે? કાર્બોકેટાયન, ત્યાર પછી બીજું આલ્કિનમાં અને ત્રીજું મુક્ત મૂલકમાં હાઇપર કોન્જ્યુગેશન જોવા મળે છે. ક્યાંય તમને બોન્ડ રોટેટ થતા જોવા નથી મળતા. એટલે આને નો બોન્ડ રેઝોનન્સ પણ કહે છે. કેમ? કારણ કે વિધાઉટ બંધના રોટેશન વગર આપણે જોયું તો આગળ બધા ઉદાહરણમાં એક ઇલેક્ટ્રોન આગળ વધતો જાય એટલે બંધ આગળ ને આગળ ખસતો જાય. અતિસંયુગ્મનમાં ક્યાંય બંધ ખસતો નથી. બરાબર? અને વિધાઉટ બોન્ડે આપણને જુદા જુદા એના શું મળે? રેઝોનન્સ મળે. દરેકમાં 3 રેઝોનન્સ મળે. માટે એને નો બોન્ડ રેઝોનન્સ પણ કહેવામાં આવે છે. તો અહીંયા આપણે અતિસંયુગ્મન ભણ્યા. તો કાર્બનિક સંયોજનની અંદર કેટલા અતિસંયુગ્મન હોઈ શકે તેની સંખ્યા નક્કી કરીશું આપણે કોના ઉપરથી?
અતિ સંયુગ્મિત H પરથી અથવા હાઇપર કોન્જ્યુગેબલ H પરથી અથવા આલ્ફા H પરથી. તો આ આલ્ફા H ની સંખ્યા કેવી રીતે ગણવી? તો ધ્યાનથી સાંભળો કે જે કાર્બન sp3 સંકરણ ધરાવતો હોય અને તે જ કાર્બન અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલો હોય અથવા તો અસહભાગિત p કક્ષક સાથે જોડાયેલો હોય તો તે કાર્બન પરના H ને અતિ સંયુગ્મિત H કહેવામાં આવે છે. અને તે જ H અતિ સંયુગ્મન એટલે કે હાઇપર કોન્જ્યુગેશન ની અંદર તે ભાગ લઈ શકે છે. તો આવા આલ્ફા H ની જે સંખ્યા મળે તે જ સંખ્યા તે સંયોજનના હાઇપર કોન્જ્યુગેશનની સંખ્યા સૂચવે છે. સમજણ પડી કે અહીંયા sp3 કાર્બન, કયો કાર્બન? sp3 કાર્બન, અને તે જ કાર્બન અસંતૃપ્ત પ્રણાલી સાથે અથવા તો અસહભાગિત p કક્ષક સાથે જોડાયેલો હોય તો તે કાર્બન પરના H ને અતિ સંયુગ્મિત H અથવા આલ્ફા H કહે છે. અને તે જ આલ્ફા H તે હાઇપર કોન્જ્યુગેશન ની અંદર ભાગ લઈ શકે છે. તો આવા આલ્ફા H ની સંખ્યા એ તેના સંયોજનના હાઇપર કોન્જ્યુગેશન ની સંખ્યા નક્કી કરે છે, એટલે કે અતિ સંયુગ્મનની સંખ્યા નક્કી કરે છે. તો હવે આના આપણે ઉદાહરણો જોઈએ. તો ચલો ફટાફટ આલ્ફા H ગણતા શીખી લઈએ. તો આ કાર્બન પ્લસ છે, તેનો પડોશી કાર્બન એકલ બંધી છે માટે sp3 કાર્બન. તો આની અંદર આલ્ફા H ની સંખ્યા કેટલી થઈ? 3 આલ્ફા H છે. આ કાર્બન પોઝિટિવ છે, તેનો પડોશી કાર્બન sp3. કેટલા કાર્બન? 3 ને 3 6. તો અહીંયા આલ્ફા H ની સંખ્યા થશે 6. અહીંયા આલ્ફા H કેટલા? તો 1 2 અને 3. સમજણ પડી? p કક્ષક અસહભાગિત તેની સાથે જોડાયેલો કાર્બન sp3. તો અહીંયા આપણને 9 આલ્ફા H મળશે. આની અંદર કેટલા આલ્ફા H મળશે બેટા? વિચારો કેટલા આલ્ફા H મળશે? તો આ કાર્બનની પડોશી કાર્બન sp3 ધરાવે છે, પરંતુ તે કાર્બન ઉપર H નથી માટે 0 આલ્ફા H. કેટલા આલ્ફા H? 0. ઓકે, ઘણા બધા ઉદાહરણો લઈને આવ્યા છે આજ તો આની અંદર આલ્ફા H કેટલા? તો સપોઝ આ કાર્બન ધન છે તો તેના પડોશીને જ લેવાનો, ભાઈ પડોશીને નહીં લેવાનું. સમજ પડી? તો આ બંને કાર્બન બે રેખા ભેગી થઈ તો અહીંયા શું હોય? CH2. અહીંયા પણ CH2 માટે CH2. તો આલ્ફા H કેટલા? 4 આલ્ફા H. કેટલા આલ્ફા H? 4. તે જ પ્રમાણે અહીંયા ગણવાનો. આ કાર્બન પોઝિટિવ તો અહીંયાથી ફક્ત શું મળે? એક જ H. તો આમાં 1 આલ્ફા H. ઓકે, બાકીના જાતે શોધી નાખવાના. અહીંયા આલ્ફા H કેટલા મળે? આ કાર્બન પોઝિટિવ છે તો અહીંયા 1 2 3. અહીંયા CH2 એટલે 2, CH3 ના 3, CH3 ના 3, 3 3 6 અને 2 આ ઇથાઇલ બને. સમજ પડે? જ્યાં બે રેખા ભેગી થાય ત્યાં CH2. તો આલ્ફા H ની સંખ્યા કેટલી? તો 3 3 6 અને 2 8 આલ્ફા H. કેટલા આલ્ફા H? 8 આલ્ફા H. આની અંદર આલ્ફા H આવડશે શોધતા. આ દ્વિબંધ ધરાવે, તેનો પડોશી કાર્બન sp3 માટે 3 આલ્ફા H. એટલે આમાં અતિ સંયુગ્મનની સંખ્યા કેટલી થશે? 3 થશે. આની અંદર કેટલા આલ્ફા H? તો આની અંદર આલ્ફા H 6 આલ્ફા H. તો આમાં અતિ સંયુગ્મનની સંખ્યા કેટલી થશે? 6 થશે. આમાં કેટલા આલ્ફા H? તો 1 2 3. 3 sp3 કાર્બન અને અસંતૃપ્ત પ્રણાલી સાથે જોડાયેલા. દરેકમાં 3 તો 3 ગુણ્યા 4 એટલે 12 આલ્ફા H. માટે આના આપણને 12 અતિ સંયુગ્મન મળી શકે. ઓકે, આની અંદર તો આવડી જશે. આની અંદર જુઓ તો આ ઉદાહરણમાં આ કાર્બન દ્વિબંધ ધરાવે તો અહીંયા મિથાઇલ ગ્રુપ છે. આની ઉપર CH2, આની ઉપર CH2. તો CH3 3, CH2 5, CH2 2. બીજા કેટલા થયા? 7 આલ્ફા H. કેટલા આલ્ફા H? 7 આલ્ફા H. આની અંદર જોઈએ તો 1 2
3 આવશે ને CH3 અને આ 2 તો 3 ને 3 6 6 ને 2 8 8 ને 2 10 આલ્ફા H સમજણ પડી કારણ કે આ CH2 છે આ પણ CH2 તો દ્વિબંધના પડોશી કાર્બન sp3 સંકરણ ધરાવે છે આ પણ sp3 તો અહીંયાથી 2 CH અને મિથાઇલ sp3 તો 3 અને આ 3 તો ટોટલ કેટલા થાય 10 આલ્ફા H ઓકે તો અહીંયા પણ બીજા ઉદાહરણો આપ્યા છે તો અહીંયા આપણે આ ઉદાહરણમાં આલ્ફા H કેટલા થાય તે ગણીએ તો ધ્યાન રાખો આ કાર્બન પોઝિટિવ છે તો તેનો આ પડોશી કાર્બન sp3 માટે કેટલા આલ્ફા H આવ્યા 2 ને 2 4 આલ્ફા H અહીંયાથી કેટલા આલ્ફા H 4 ઉપરથી અહીંયા દ્વિબંધ છે તો અહીંયાથી 2 આવશે અહીંયાથી 1 આવશે ને જો બેટા આ દ્વિબંધ છે તો દ્વિબંધનો આ પડોશી કાર્બન sp3 આ પણ sp3 આ પણ sp3 તો 1 અને અહીંયાથી 2 3 ને 2 5 આલ્ફા H માટે આ બંધારણમાં ટોટલ આપણને 9 આલ્ફા H મળશે કેટલા H 9 આની અંદર દ્વિબંધ છે તો આ sp2 આ sp3 દ્વિબંધનો પડોશી કાર્બન આનો પડોશી આનો પડોશી આ તો અહીંયા CH2 2 આલ્ફા અહીંયા 2 આલ્ફા 2 2 ટોટલ થયા 8 આલ્ફા H ઓકે એ જ પ્રમાણે આના આલ્ફા H ગણી નાખવાના બરાબર આ મુક્ત મૂલકો છે તો આની ઉપર કેટલા CH3 આ sp3 સંકરણ ધરાવે તો CH3 ઉપર કેટલા H 3 માટે 3 આલ્ફા H બરાબર આની અંદર કેટલા થશે 6 આલ્ફા H આની અંદર ગણી નાખો બાકીના IPR અને ET માં જુઓ તો આમાં કેટલા આલ્ફા H થશે તો ET નું બંધારણ બનાવો IPR નું બનાવો ચલો IPR બનાવો ET જાતે IPR એટલે CH3 CH3 કેટલી વખત છે 3 વખત તો CH3 CH3 આ બીજી વખત CH3 ત્રીજી વખત અને આ 3 C ની સાથે શું કર્યું જોડાયું તો કેટલા આલ્ફા H મળશે અહીંયાથી તમને જુઓ તો આ 1 2 અને આ 3 આલ્ફા H કેટલા આલ્ફા H 3 આલ્ફા H મળશે ઓકે ક્લિયર તો આ અતિ સંયુગ્મન ઉપરથી તમે આલ્કીનની સ્થાયીતા નક્કી કરી શકો છો કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરી શકાય અને મુક્ત મૂલકની પણ સ્થાયીતા નક્કી કરી શકાય છે તો આપણે ફક્ત કાર્બોકેટાયનની સ્થાયીતા સમજીએ અને સેમ એ જ રીતે આલ્કીન અને મુક્ત મૂલકની સ્થાયીતા નક્કી થાય છે તો કાર્બોકેટાયનની સ્થાયીતા અતિ સંયુગ્મન દ્વારા તો અહીંયા કાર્બોકેટાયનની સ્થાયીતા એ આલ્ફા H ઉપર આધારિત છે જે સંયોજનમાં આલ્ફા H ની સંખ્યા વધુ હોય છે તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય છે જે સંયોજનમાં આલ્ફા H ની સંખ્યા વધુ હોય છે તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધુ હોય છે એટલે આલ્ફા H ની સંખ્યા વધે કાર્બોકેટાયનની સ્થાયીતા વધે છે તો અહીંયા આપણે ઉદાહરણમાં જોઈએ તો 4 ઉદાહરણ છે 4 ઉદાહરણમાં કોની સ્થાયીતા સૌથી વધુ છે તો તે સ્થાયીતા નક્કી કરવા માટે આપણે ફક્ત અને ફક્ત હાલ અતિ સંયુગ્મનનો જ ઉપયોગ કરીશું બરાબર તો અહીંયા આપણે આલ્ફા H ની સંખ્યા જોઈએ તો આલ્ફા H તમને ગણતા આવડી ગયા છે તો અહીંયા 3 આલ્ફા H છે અહીંયા છે 6 આલ્ફા H દેખાય ને કેટલા આલ્ફા H 6 આલ્ફા H અહીંયા છે 9 આલ્ફા H કેટલા આલ્ફા H છે 9 આલ્ફા H છે અહીંયા આલ્ફા H 0 છે 0 આલ્ફા H કેમ કારણ કે અહીંયા કોઈ H નથી તો અહીંયા કાર્બોકેટાયનની સ્થાયીતાના ક્રમની વાત કરીએ તો સ્થાયીતાનો ક્રમ 3 greater than 2 greater than 1 greater than 4 થશે ઓકે ત્યાર પછી બીજું બીજા ઉદાહરણની અંદર આપણે જોઈએ તો આ કાર્બોકેટાયન છે તો તેની પડોશમાં આ કાર્બન આલ્ફા H બતાવે કેટલા આલ્ફા H તો 2 ને 2 4 આલ્ફા H થશે આમાં કેટલા આલ્ફા H 4 આની ઉપર આ કેટાયન છે તો અહીંયા કેટલા થશે આલ્ફા H તો એક જ આલ્ફા H થશે કેમ કારણ કે અહીંયા એક જ H છે જે નથી દેખાય 3 સંયોજકતા બતાવી 1 2 3 ઇનવિઝિબલ H
હવે આ કાર્બન કેટાયન છે, તો આ કાર્બન કેટાયન ઉપર આલ્ફા H 2 2 4 અને અહીંયા છેડા ઉપરથી 3, તો કેટલા થયા 7 આલ્ફા H. ઓકે, અહીંયા કેટલા આલ્ફા H, તો 2 અને અહીંયાથી આવશે 1, એટલે કેટલા આલ્ફા H, 3 આલ્ફા H. તો કોની સ્થાયીતા વધારે? તો સ્થાયીતાનો આપણે ક્રમ લખીએ તો જેમાં મેક્સિમમ હોય તે વધુ સ્થાયી. તો 3 ગ્રેટર ધેન 1 ગ્રેટર ધેન 4 ગ્રેટર ધેન 2, આ થયો તેની સ્થાયીતાનો ક્રમ. તે જ પ્રમાણે ત્રીજું ઉદાહરણ, આ મિથાઇલ ગ્રુપ છે કાર્બન ઉપર 3 વખત, બરાબર. મિથાઇલ ગ્રુપ કાર્બન ઉપર 3 વખત છે એટલે જોઈ લો CH3 C CH3 CH3 અને આ પ્લસ બની ગયો. તો આમાં આલ્ફા H કેટલા? તો 9 આલ્ફા H. કેટલા આલ્ફા H? 9 આલ્ફા H થયા. ઓકે, ચલો હવે આને ET માં ફેરવી દઈએ. ET એટલે કયું ગ્રુપ? ઇથાઇલ. ઇથાઇલ એટલે શું? ઇથાઇલ એટલે CH3 CH2. તો તમે સમજી શકો છો, એક CH2 એ જ પ્રમાણે અહીંયા CH2 ના CH2 કેટલા આલ્ફા H? 6 આલ્ફા H થશે. કેટલા આલ્ફા H? 6 આલ્ફા H. અને આઇસોપ્રોપાઇલમાં આગળ ગણાયા કેટલા હતા? 3 આલ્ફા H. માટે સૌથી વધુ સ્ટેબલ કેટાયન કયો? તો સ્થાયીતાનો ક્રમ 1 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 3. ઓકે, ક્લિયર? સમજણ પડી? તો અહીંયા હાઇપર કોન્જ્યુગેશનની મદદથી પણ કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી થાય છે, બરાબર. અને પ્રેરક અસર દ્વારા પણ કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી થાય છે. તો કેટલીક વખતે એવું બને છે કે સમસ્થાનિકો આવેલા હોય ત્યારે કાર્બોકેટાયનની સ્થાયીતાના ક્રમ હાઇપર કોન્જ્યુગેશન વડે જે મળે છે તેનાથી તદ્દન વિરુદ્ધ પ્રેરક અસરમાં મળતા હોય છે. તો તે કેવા છે ઉદાહરણો તે પણ જોઈએ. MCQ માં પૂછે, ખાસ ધ્યાન રાખજો, ચોક્કસ શબ્દ વાપરીને પૂછે કે અહીં આપેલા કાર્બોકેટાયનની સ્થાયીતા હાઇપર કોન્જ્યુગેશન દ્વારા નક્કી કરો. અથવા અને જો ચોક્કસ ઉલ્લેખ ન કર્યો હોય તો પણ તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે આની સ્ટેબિલિટી મળે, બરાબર. અને જ્યાં સુધી હું માનું છું ત્યાં સુધી સમસ્થાનિકનો ઉલ્લેખ હોય ત્યાં સુધી પ્રેરક અને હાઇપર કોન્જ્યુગેશન બંનેમાંથી એક શબ્દ લખેલો હોવો જોઈએ, નહીં તો તેના બે આન્સર બની શકે. તો અહીંયા આપણે સમસ્થાનિકોની બાબતમાં પ્રેરક અને અતિસંયુગ્મન કાર્બોકેટાયનની અસરમાં તદ્દન વિરુદ્ધ હોય છે. બંને કેવા છે? તદ્દન વિરુદ્ધ છે. જેમ કે આપણે વાત કરીએ તો CH બંધ અને CD બંધ પ્રેરક અસરમાં, બરાબર, અને હાઇપર કોન્જ્યુગેશનમાં. તો બંનેમાં બંધ ઉર્જાના તફાવતની વાત કરીએ તો CH બંધ એ નિર્બળ હોય છે, જ્યારે CD બંધ એ પ્રબળ હોય છે. કેમ CH બંધ નિર્બળ અને CD પ્રબળ છે? દોલન. કયા? દોલન. ખબર હે ને? જેના દોલન ધીમા હોય તેનું કક્ષક સાથેનું સંમિશ્રણ વધારે હોય, અને કક્ષક સાથેનું સંમિશ્રણ વધારે હોય તો તેની બંધ ઉર્જા પણ વધારે હોય. માટે CH બંધની ઉર્જા ઓછી અને CD બંધની ઉર્જા વધારે. અતિસંયુગ્મનમાં તો આપણે CH બંધ તોડીએ છીએ. કોને તોડીએ છીએ? CH બંધને. એટલે કે જ્યારે તમે અતિસંયુગ્મન દ્વારા કાર્બોકેટાયનની સ્થાયીતા નક્કી કરતા હો છો ત્યારે CH જ્યાં આવતો હોય તે કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હોય છે. કોના કરતા? CD3 કરતા. જ્યારે પ્રેરકમાં વિરુદ્ધ છે, જેટલું સંમિશ્રણ વધુ હોય તેટલી તેની પ્લસ I અસર વધારે હોય. એટલે પ્રેરકમાં CD3 ની અસર વધારે હોય છે. કોના કરતા? CH3 કરતા. તો હવે આનું આપણે ઉદાહરણ જોઈએ અને તેની સ્થાયીતા સમજીએ. તો સૌથી પહેલું આપણે અતિસંયુગ્મન વડે સમજીએ. અતિસંયુગ્મનમાં એવું કહે છે કે જેમાં CH બંધ આવતા હોય આલ્ફા H
આલ્ફા કયા હોય? CH હોય તો તેની અંદર અતિ સંયુગ્મન ખૂબ જ સરળતાથી થાય. તો અહીંયા આપણે જોઈએ તો અહીંયા 3 એ 3 CH3 છે, 3 CH3 બરાબર, 3 CH3 એટલે આપણે એમ કહી શકીએ કે આની અંદર 9 CH આલ્ફા છે. બરાબર, જ્યારે સમસ્થાનિક હોય ત્યારે આપણે 9 આલ્ફા એચ નહીં લખીએ, આલ્ફા એચ તો છે જ પણ 9 CH છે. જ્યારે અહીંયા આપણે જોઈએ તો અહીંયા આપણને 6 CH મળે છે. અહીંયા આપણને એક જ CH એટલે કે 3 CH મળે, અહીંયા આપણને 0 મળે. માટે આની હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સ્થાયીતાનો ક્રમ લખીએ. હાઇપર કોન્જ્યુગેશન દ્વારા સ્થાયીતાનો ક્રમ. તો કોણ વધુ સ્થાયી? તો સૌથી વધુ સ્થાયી નંબર 1 ગ્રેટર ધેન નંબર 2 ગ્રેટર ધેન નંબર 3 ગ્રેટર ધેન નંબર 4. પણ જ્યારે પ્રેરક વડે આને સમજાવવાનો પ્રયત્ન કરીએ તો જેમાં CD ની સંખ્યા વધારે હશે તેની કાર્બોકેટાયનની સ્થાયીતા વધારે હશે. કેમ? કારણ કે જેમ CD ની સંખ્યા વધુ હશે, CD ની સંખ્યા વધુ હશે તેમ તેનો પ્લસ I વધુ હશે. પ્લસ I કેવો હશે? વધારે હશે. તો આનું પ્લસ I 3 છે, આનું પ્લસ I 1 જ 2 બને છે, આની અંદર 1 છે, આમાં પ્લસ I 0 છે. આ પ્લસ I. માટે પ્રેરકની સ્થાયીતાની વાત કરીએ તો પ્રેરક અસર દ્વારા કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ જોઈશ તો તદ્દન વિરુદ્ધ થશે. 4 ગ્રેટર ધેન 3 ગ્રેટર ધેન 2 ગ્રેટર ધેન 1 થશે. ઓકે, ક્લિયર? સમજણ પડી? તો એક ઉદાહરણ એવું છે કે તેની અંદર માત્ર ને માત્ર આપણે પ્રેરક અસરને જ ધ્યાનમાં લઈશું. કોને ધ્યાનમાં લઈશું? પ્રેરક અસરને. કયા ઉદાહરણમાં? કે જેની અંદર આલ્ફા એચ નામનું પ્રાણી છે જ નહીં. ઓકે, તો અહીંયા તમે એક મસ્તી મજાનું ઉદાહરણ સમજાવું તમને. કાર્બોકેટાયનની સ્થાયીતાનો ક્રમ કેવો? કાર્બોકેટાયનની સ્થાયીતા નો ક્રમ શું છે? આ એક્સ્ટ્રા ખાલી સમજવા માટે ધ્યાન રાખો કે આ 30 કાર્બોકેટાયન ગ્રેટર ધેન 20 કાર્બોકેટાયન ગ્રેટર ધેન 10 કાર્બોકેટાયન, આ એની સ્થાયીતાનો શું છે? ક્રમ છે. ઓકે, એટલે દ્વિતીયક કાર્બોકેટાયન જ્યારે આવે અને તૃતીયક હોય ત્યારે ઘણા મોટા લફડા થઈ જાય. જ્યારે રિએક્શન કરતા હોય ત્યારે, કે જેમ કે અહીંયા મેં બનાવ્યું આ દ્વિબંધ છે, બરાબર? નહીં, ચલો એને હું કેટાયનમાં મૂકી દઉં. આ કેટાયન અહીંયા આ જ બંધારણમાં, આ કાર્બોકેટાયન, આનું બીજું જોડવા અને આ કાર્બોકેટાયન, બરાબર? તો આ બંને કાર્બોકેટાયનમાં કોની સ્ટેબિલિટી વધારે હશે? તો તમે એમ કહેવાના કે દ્વિતીયક કાર્બોકેટાયન છે એની સ્ટેબિલિટી વધારે, તૃતીયક તો છે જ નહીં. આની પડોશમાં કેટલા? 2. આની પડોશમાં પણ 2 છે. સમજો સમજો સમજો, ખાસ અગત્યની વસ્તુ સમજાઈ રહ્યું, બરાબર? આ સેકન્ડરી કાર્બોકેટાયન છે, આ પણ સેકન્ડરી કાર્બોકેટાયન. તો સ્ટેબિલિટી હવે કોની વધારે? જ્યારે તમે આગળ ઓર્ગેનિકમાં રિએક્શનો ભણતા હશો ને ત્યારે તમે એવું ભણતા હશો કે દ્વિતીય કાર્બોકેટાયન ઉપર ઋણ આયન જોડી દો, પણ અહીંયા તો જોડાવાની શક્યતા એક જ સૂત્રમાં 2 થઈ, તો જોડશો કોની સાથે? સાવ સહેલું સર, તમે ક્યાં મગજ ખરાબ કરો, શીખવાડી દીધું. જેમાં આલ્ફા એચ ની સંખ્યા વધુ હશે ત્યાં જોડાય ઋણ આયન. બરાબર? કયો કાર્બોકેટાયન આમાં વધુ સ્ટેબલ ગણાય? કે જ્યાં આલ્ફા એચ ની સંખ્યા વધુ હોય ત્યાં. તો અહીંયા કેટલા આલ્ફા એચ મળશે? 3H. અહીંયાથી મળશે 2H.
એટલે ટોટલ અહીંયા 5 આલ્ફા H થયા. કેટલા આલ્ફા H? 5. જ્યારે અહીંયા આપણે જોઈએ તો અહીંયા 2 તો 4 આલ્ફા H. માટે આ કાર્બોકેટાયનની સ્ટેબિલિટી કેવી થાય? વધારે થાય. ખાસ અગત્યનું, બરાબર. કાર્બોકેટાયનમાં ધુવારા નીકળી જશે. ધુવારા નહીં નીકળવા દો, હું ચિંતા નહીં કરો. હું તમને એટલું બધું ઠોસી શીખવાડીશ કેમિસ્ટ્રી ઓર્ગેનિકમાં કે તમને ગમે તેવા રિએક્શનો મૂકશો તો તમે ક્યારે એવું નહીં કરો એ બંધ તોડો અને આના ઉપર જોડો. અલા ભાઈ, એવું નહીં, જોડો ને તોડો. રિએક્શનની અંદર હંમેશા 3 વસ્તુ બની શકે, બરાબર. બંધ તૂટવાની, બંધ બનવાની, અને સપોઝ ઋણ આયન બનતો હોય અથવા તો કેટાયન બનતો હોય. પણ જ્યારે કેટાયન બનતો હોય ત્યારે ખૂબ જ ધ્યાન રાખવું પડે નિપજ માટે, નહીં તો તમારા બધા ગયા માર્ક્સ. એટલે આના વિશે વધુ ડીપમાં સમજી ગયા, નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું.